ભાવનગર શહેર અને જિલ્લામાં દિવસેને દિવસે દારૂનું દૂષણ વધતું જાય છે અને આ દારૂના દૂષણમાં પોલીસની પણ મીઠી નજર હોય છે અને આમાં બુટલેગરને પોલીસનો ખુલ્લું સપોર્ટ હોય છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું દૂષણ ખૂબ જ વધી ગયું છે અને પોલીસનો સપોર્ટ હોવાને લઈને બુટલેગરો પણ બેફામ બન્યા છે, જેને લઈને આ વિસ્તારમાં ક્રાઇમ પણ ખૂબ જ વધી ગયા છે અને આવા કિસ્સામાં સ્થાનિકોની ફરિયાદ પણ પોલીસ દ્વારા લેવામાં આવતી નહીં હોવાની ફરિયાદો પણ સામે આવે છે। ત્યારે આ દારૂના દૂષણથી સ્થાનિકોમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। તેમાં પણ મહિલાઓ આ દારૂના દૂષણથી સૌથી વધુ પીડા ભોગવતી હોય છે। આવી એક સમસ્યાથી પરેશાન થઈને ભાવનગરના બાલના નવા માઢિયા ગામના ગ્રામજનો સામે આવ્યા છે અને ગામમાં ખૂબ જ વધી ગયેલા દારૂના દૂષણથી પરેશાન થઈને ભાવનગરના એસપી હર્ષદ પટેલને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। મારું નામ બિપિન માનસિંહભાઈ ચુડાસમા છે। હું નવા માઢિયા ગામના સરપંચ છું। હાલ અમે ડીએસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે અમારા ગામમાં દારૂનું દૂષણ છે, જે ઘણી બધી ગામમાં ભઠ્ઠીઓ ચાલે છે, તે બંધ કરાવવા માટે સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારા ગામમાં હાલ યુવાનો જે દારૂના વ્યસન તરફ વળે છે અને નાની ઉંમરમાં તેમનું મરણ થાય છે, જેથી કરીને જે ગામની સ્ત્રીઓ છે વિધવા બને છે અને તેના બાળકોનું એક બહુ ખરાબ રીતે જીવન પસાર થાય છે। તે માટે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા કે દારૂનું બંધ। ક્યાં રહ્યો છો? કઈ બાબતે રજૂઆત કરવા આવ્યા છો? આજે રજૂઆત કે દારૂ અત્યારે દારૂનું જ ઝાઝું બોલ્યું છે અમારા ગામની અંદર। અમારે દારૂ જ બંધ કરાવવાના છે। ગામની અંદર દારૂની કોથળી કે કોઈ દારૂનું નામ ન રહેવું જોઈએ અમારા ગામમાં। અત્યારે 22 વર્ષનો છોકરો અમે ઉજેરીને મોટો કરવી તો એ 23મું તો એનું વરહ નથી થતું, ત્યાં તો એની રખ્યા વહી જતી હોય દારૂ, એવો દારૂ પાય તો એની બબ્બે પરજા હોય, વાહે કોઈ ન રહે તો અમે કેવી રીતના મોટા એને છોકરાને કરવી? એ દારૂમાં હાવ પતી જાય, દારૂ પાય નહીં પતી લઠ્ઠાનો જ પી નાખે છે દારૂ। કલરવાળા દારૂ કરી શીશુ લાવે, શીશુ નાખી બધાને રોજ કરી નાખે। એટલે અમારા ગામની અંદર કોઈ દારૂનું દીક મારત હાવ બંધ થઈ જવું, કોથળી ન લગાવી દે ક્યાંય। હા, નાની ઉંમરના છોકરા અમારે મોટા કેમ કરવા જાય? અમાયું નાની ઉંમરની હોય તો છોકરા મરી જાય, અમે મરી જાય તો એનું કોણ? આવ ન ધારા છોકરા